અષ્ટપૌડ પ્રવચન નંબર 17 ગાથા 24-26 આત્મા જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે એવું જ્ઞાન હોય, સમ્યક દર્શન હોય ને ચારિત્ર સાથે હોય, વિતરાગ દશા હોય, અંત 3 કશાયનો નાશ થયો હોય અને ઈચ્છાનો નિરોધરૂપી તપ હોય, વિનય હોય, મુનિ અને પંચ પરમેષ્ઠી પ્રત્યેનો ભાવ હોય, તેવા સાધુને ગુરુ તરીકે સ્વીકારીને માની શકાય. સ્વસ્થ સ્વમાં લીન હોય, એટલે કે આત્મા જ્ઞાનાનંદ છે એમાં ઠરેલ હોય અને ગણધરને આચાર્ય પણ તેમના ગુણાનુવાદ કરતા હોય, ઇન્દ્રો પણ જેને નમન કરતા હોય, એવા સાધુ વંદવા યોગ્ય છે. પણ જે ભ્રષ્ટ થયેલા વસ્ત્રપાત્ર રાખીને મુનિ પણ માનનારા હોય, એ આવા સાચા સાધુનો વિનય ન કરે તો તે મિથ્યા દ્રષ્ટિ, અભિમાની છે. બીજું કે જે યથાજાત દર્શન જેમને છે ને કેવલ નગ્નરૂપ યથાજાત રૂપ છે, સાથે ભાવલિંગ હોય, તે જ વંદવા યોગ્ય છે. દર્શનથી ભ્રષ્ટ હોય તે વંદવા યોગ્ય નથી. અને જે ગુણવાનોનો પર મત્સર ભાવ રાખે તે પણ વંદવા યોગ્ય નથી. કેટલી મિથ્યા માન્યતા હોય છે તે આમાં કહ્યું છે કે જૈન થઈને દેવી દેવલાને માને, એ તો ઘણી ખોટી મિથ્યા માન્યતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં તો દેવી દેવલા તમારું શું કરી શકે? એમ શ્રદ્ધામાં તો પાક્કું રાખવું પડશે. જેને સાચી શ્રદ્ધા કરવી છે એણે આવા દિગંબર મુનિ, અંતર્ધ્યાની, જ્ઞાની, આનંદમાં રમનારા ને દિગંબર દશા જ હોય એવા મુનિને જૈન દર્શનમાં સાધુ તરીકે સ્વીકાર્યા છે. એવી પાક્કી શ્રદ્ધા તો હોવી જ પડશે. એથી વિરુદ્ધમાં ને તે બધા મિથ્યા દ્રષ્ટિ છે. પંચ મહાવ્રત ફક્ત પાળે અને પંચ મહાવ્રત એ તો અચારિત્ર છે, એ તો રાગ છે, આશરો છે, એને સંવર માને. અને જે સાચો પંથ વિતરાગનો હોય કે જે ભાવલિંગ સાચું હોય એવા મુનિની નિંદા કરે તો તે તો પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. જેને સમ્યક દર્શન થાય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય જ, તે વિપરીત ન હોય. અને સાધુ થાય ત્યારે તો એ વિતરાગ દશા અંદરમાં એવી પ્રગટી છે કે શુદ્ધ ઉપયોગમાં 6ઠે 7મે ઝૂલતા હોય. તેમને બહુ તો જરાક દયાનો કે સાંભળવાનો વિકલ્પ કે એવો કંઈ રાગ ઉઠે પણ એ વિકલ્પ છૂટીને પણ 7મા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગમાં તરત જતા રહે. એમને એક અંતર્વ્રતમાં હજારો વાર શુદ્ધ ઉપયોગ આવે. જેને અંદર નિંદ્રા પણ પોણી સેકન્ડની હોય તેની અંતરદશા અને બાહ્ય લગ્ન દશાને સાધુપદ કહે છે. તેમનો જે વિનય ન કરે તે તો મિથ્યા દ્રષ્ટિ છે. અને કુસાધુને માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે, કુમાર્ગને માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. સાચો માર્ગ, સાચા સાધુ પોતે ઓળખી જેને પ્રચુર સ્વસંવેદન હોય એવા સાધુના વંદન કરે, તેને ગુરુ માને. શુદ્ધોપયોગ 4થે ગુણસ્થાનથી શરૂ થાય છે, પણ શુક્લ ધ્યાન ન હોય, 7મા સુધી ધર્મ ધ્યાન જ હોય. આ બધું જેને ખ્યાલ નથી હોતો તે ખોટી માન્યતામાં ખેંચાઈ જાય છે અને મિથ્યા દર્શન કરી બેસે છે. બાહ્ય વસ્ત્ર રહિત હોય, નગ્ન હોય તો પણ જો આત્મજ્ઞાન ને આત્મદર્શનનું ભાન ન હોય તો ભલે ને 28 ગુણ પાળતા હોય પણ તેનું કરતા પણ એમને થઈ જતું હોય તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. તે પણ સાધુ તરીકે માનવાને લાયક નથી. એક મિથ્યા દ્રષ્ટિ છે કે જે વસ્ત્રપાત્ર રાખી અસંયમી હોવા છતાં પોતાને સાધુ બનાવે. અને બીજો
વસ્ત્રપાત્ર ભલે નથી રાખતો પણ ભાવ સંયમ નથી, અને જો સાધુ બનાવે તો એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. અંદર સમ્યક દર્શન જ્ઞાનનું ભાન નથી, અને દેહની ક્રિયા મારી છે, હું ઉપદેશ આપી શકું, હું વાણીનો કરતા, એમ માને એ પણ અસંયમિત છે. મહાવ્રતનો વિકલ્પ ઉઠે એ તો ફોતરું છે, રાગ છે, વિકાર છે, ઝેર છે. એના રહિત આત્માના સમ્યક દર્શન ઉપરાંત આનંદની લહેર જઈને ઉઠે અને અંદરમાં આનંદ પ્રગટ્યો હોય, જે રાગથી રહિત પોતે સિદ્ધ સમાન પરમાત્મા સ્વરૂપ જ છે, અને રાગને વિકલ્પની વૃત્તિથી ભીન પડીને જેણે અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનના સ્વાદ લીધા છે, એમને પ્રચુર આનંદનું વેદન વર્તે છે. સાથે કેવળ લગ્નરૂપ યથાજાત સ્વરૂપ છે. બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત, એટલે કે રાગની એકતા બુદ્ધિ તૂટી ગઈ છે, અને વસ્ત્ર લેવાનો ભાવ જ નથી. રાગને બંધ, ઝેર, દુઃખ માને છે, અને જેને મિથ્યાત્વનો પૂરો ત્યાગ થઈ ગયો છે તે જ સાધુ માનવાને યોગ્ય છે, અને તે જ વંદન કરવાને યોગ્ય છે. બાકી જે બહારથી કપટના ભાવ રાખતો હોય એના ભાવ ભલે બીજા પકડી ન શકે, પણ તે સૂક્ષ્મ કેવડી ગમ્ય છે. તો જેને આવા સાધુને વંદન કરવું હોય તો જો બહારના આચાર શુદ્ધ દેખે તો વંદન કરે, પણ પછી ખબર પડે કે આ કપટી છે, ફક્ત બાહ્ય ભેગ છે, તેના ક્રિયાના કરતા છે, તો પછી તેમને વંદન ન કરે. જય જિનેન્દ્ર.